ભલે જેવો આપનો હુકમ. આમ આશરા ધર્મ ને ખાતર હગા દીકરાની માથે બાપે તલવાર ઉગામી, પણ તેથી ડુંગર સમો દેવાજ ડીગ્યો નહીં અને થડકો માને થાય. કુંભાર જેમ ચાંકડાની માથેથી માટીનો પીંડો ઉતારી લે એમ એક જ તલવારના ઝાટકે દેવાજ ગોદરે હગા દીકરાનું માથું ધડથી જોડું. આમાં મોરા સોલંકી શંકા. અરે પ્રધાનજી. જી મહારાજ. રાજમાંથી પાચાને બોલા. જી મહારાજાની આજ્ઞા. જય મુરલીધર બાપુ. જય સોમનાથ. તે વરી શું પાચાને બોલાવ્યો? પાચા પટેલ મારા દુશ્મન રાડિયાસ એના વાસળો નવગામ એનો ધારથી મસ્તક દેવાજ બોનાના હાથેથી અલગ થયું. ધડ અને મસ્તક બંને કચેરીમાં છે. તે તપાસ કરો કે મારો દુશ્મન નવઘણ જ છે ને? બાપુ મને બરાબરની ખાતરી કરી લેવા દ્યો. આ મારા મોટા ભાઈ ગમે તે રાજ રમત રમી જાય, બરાબરની ખાતરી કરી લઉં. લ્યો બરાબર ખાતરી કર. હવે તો બાપુ બધું ઊંધું વારી દઉં, ભાગ નથી દેવો મને એમ. એ શું કચેરીમાં મોઢા લઈને બેઠા હો? એ દીકરાને કાપી નાખતા શરમાતા નથી? આય પાચા પટેલ, આ બે ભાઈ શું વાત કરો છો? બાપુ આ તમારો દુશ્મન નવગણ નહીં, પણ મારા મોટા ભાઈનો દીકરો ઊભો છે બાપુ.